ભાર્ગવ પરમાર ગ્લોશન પ્રોડક્શન્સ તરફથી અને બકુડોઝ ન્યૂઝ તમારું હાર્દિક સ્વાગત કરે છે. અને આજે એન્ટરપ્રિન્યર કી કહાનીમાં આજે આપણે ઓનલાઈન માર્કેટિંગ ફર્મ રેઝોનન્સ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર શ્રી ભવદીપસિંહ જાડેજાનું ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યા છીએ. They are owning most prestigious domains like muffet.com, urbangujarati.com, shopsgoogle.com, newsgoogle.in, bbabu.in, khanmovie.com and ceramictilesmanufacturers.com. હા એ ફોન ઉપર તો આટલી વાર કેમ લઈ ગઈ? સોરી સર, હું એકચ્યુઅલી બાથરૂમમાં બિઝી હતો. ઓકે ચાલ, અત્યારે નીચે આવી ગયો છું, હું આવી જાય. હા સર, આવો સર, આવો સર. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. બધું અરેન્જમેન્ટ થઈ ગયું છે ને? હા, ભવદીપસિંહ સાથે સર બધી વાત થઈ ગઈ છે. ઓકે. જો ભાઈ, ઇન્ટરવ્યુ વખતે વચ્ચે તારે કંઈ બોલવાનું નથી, બરોબર છે? ઓકે. ખાલી તારે લખવાનું જ છે. ઓકે સર. સોરી સર, સોરી. એક્સક્યુઝ મી મેમ. યસ. અમારે ભવદીપ સર સાથે વાત થઈ ગઈ છે, એમનું ઇન્ટરવ્યુ લેવાનું હતું. બેસો ને બેન. ઓકે. સર, ગ્લોશન પ્રોડક્શનમાંથી 2 રિપોર્ટર્સ આવ્યા છે તમે. ગુડ મોર્નિંગ ભવદીપ સર. ગુડ મોર્નિંગ સર. કેમ છે સર? મજામાં? Good morning, sir. How are you? Fine? Can we start the interview process? Bodhi sir, anytime we search on Google about any news or information, at that time muffet.com appear first. So tell me, what is muffet.com? muffet.com માં મેં ઓનલાઈન પ્રમોશન કરીએ છીએ. બિઝનેસીસ, ઇવેન્ટ્સ, મૂવીઝ બધાનું પ્રમોશન અમે ઓનલાઈન કરીએ છીએ. તમે એમના કીધું કે તમે રિસર્ચ કરીને આવ્યા છો કે ગૂગલમાં લખવાથી પહેલું આવી જાય છે અને SEO કહેવાય. મેઇન અમારી પ્રોડક્ટ છે SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. કે તમારી પ્રોડક્ટનું નામ લખો, તમારું નામ લખે તો ગૂગલમાં કંઈક ને કંઈક આવી જવાનું, કે G+નું પેજ હોય, કે ફેસબુકનું પેજ હોય, કે ટ્વિટરનું પેજ હોય. પણ તમારી પ્રોડક્ટનું નામ લખે, ફોર એક્ઝામ્પલ યુ આર રેસ્ટોરન્ટ ઓનર ને તમારું ABC રેસ્ટોરન્ટ છે, તમે ABC રેસ્ટોરન્ટ એવું લખો તો તમારું પેજ આવી જવાનું છે. પણ તમે એવું લખો કે ચાઇનીઝ રેસ્ટોરન્ટ ઇન રાજકોટ, કે ગુજરાતી થાલી ઇન રાજકોટ, છતાં પણ તમારું નામ આવી જાય. એ વસ્તુ અમે મેઇન કરીએ છીએ અને એ જ પર્પઝ તેનો પર્પઝ. ઓકે. ભૌજી સર, તમે muffet.com ની શરૂઆત ક્યારે અને કેવી રીતે કરી?
મફત.com 2 વર્ષ થઈ ગયા અમારે 9th જુલાઈ અમે સ્ટાર્ટ કર્યું હતું 9th જુલાઈ 2014 જ્યારે મેં કોલેજ ઓવર કરી અને અમે એક ન્યૂઝપેપર લોન્ચ કર્યું હતું એડવર્ટિઝમેન્ટ માટેનું છાપું હતું અમે એમાં સ્પેશિયલ એડવર્ટિઝમેન્ટ આપતા હતા તો એમાં મેઇન પ્રોબ્લેમ એ ફેસ કર્યો અમે કે એમાં રૂપિયા ઝાઝા હતા અને પ્લસ એમાં ફ્યુચર નહોતું દેખાતું કે ભાઈ પ્રિન્ટેડ મીડિયા ઇઝ નોટ અ ફ્યુચર ફ્યુચર શું છે તો કે ઓનલાઈન મીડિયા તો એની ઉપરથી વિચાર આવ્યો કે ભાઈ અત્યારે આમાં ઘૂસીએ છીએ એના કરતાં ક્યાંક ઓનલાઈન મીડિયામાં જઈએ તો એટલા માટે અમે મફત.com સ્ટાર્ટ કર્યું Okay. Paudil sir, tell me one thing. You are a mechanical engineer. So why you start business on different field? Why you choose IT field? મિકેનિકલ કર્યા છતાં આઈટી ફિલ્ડમાં શું કામ આ ઉગતી નસ ઉપર તમારે રાખી દીધો છે મને ઘણા બધા પૂછે છે આવું કે શું કામ આવું તો અત્યારે હું તમને એવું કહી શકું કે મને પહેલેથી જ આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હતો અને પહેલેથી જ માર્કેટિંગ કરવું હતું પહેલેથી જ ઓનલાઈન માર્કેટિંગ કરવું હતું સાચું કહું તો મને સ્ટાર્ટ કર્યું ત્યારે કાંઈ ખબર નહોતી પણ એક ફ્યુચર દેખાણું હતું અમે જ્યારે ન્યૂઝપેપરની મેં તમને વાત કરી કે ન્યૂઝપેપર અમે ચાલુ કર્યું હતું એની ઉપરથી આઈડિયા આવ્યો કે અત્યારે ફ્યુચર પ્રિન્ટેડ મીડિયાનું નથી ફ્યુચર છે આ ફ્યુચર ઓનલાઈન મીડિયાનું છે અને એક સ્ટેટ અમને જાણવા મળ્યું કે ઇન્ડિયા છે એ વર્લ્ડમાં સૌથી વધારે આઈટી એક્સપોર્ટ કરે છે મતલબ કે અહીંયા સૌથી વધારે સ્કોપ છે આઈટીના અને યુ કેન સે કે ફોર મી ઇટ્સ ઓલ અબાઉટ મની આમાં રૂપિયા જાજા દેખાતા હતા એટલે મેં Paudil sir, ભૌતિક સર આ ઘડિયાળ કેટલા લેવી મારે લેવી આ મફત.com નામ જ એક અલગ છે અને મફત.com તમે નામ કઈ રીતે રાખ્યું અને એ બીજા કોમ્પિટિટર કરતાં કઈ રીતે અલગ પડે છે અને એનો કોન્સેપ્ટ શું છે મફત.com? મફત અમે લગભગ 2 કે 3 દિવસ સતત ડોમેન ચેક કર્યા છે એક પ્રાયોરિટીમાં હતું કે વેબસાઇટ કરવી છે વેબસાઇટ આવી કરવી છે અને .com-માં જ કરવી છે તો અમે પહેલાં અલગ અલગ નામ વિચાર્યા હતા કે આ નામ રાખશું આ નામ રાખશું આ નામ રાખશું પણ એ બધા નહોતા અવેલેબલ મતલબ પોકે પાર્ક કરીને રાખ્યા હતા તો અમે સર્ચ કરતાં કરતાં એક વખત અમે વિચાર આવ્યો કે જનરલી ઇન્ડિયામાં સૌથી વધારે શું ચાલે તો કે ફ્રી વસ્તુ ચાલે ફ્રી વસ્તુ હશે એ ચાલશે હમણાં જ મારે કોઈ કંપનીનું નામ નથી લેવું પણ હમણાં જ એક કંપની અનલિમિટેડ નેટ અનલિમિટેડ કોલિંગ આપે છે બીજી કોઈ વસ્તુ કંઈક બીજું કંઈક ફ્રી આપે છે ઓલું કંઈક ફ્રી આપે બધા જે ફ્રી છે એ ચાલે તો આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી માટે ફ્રી વસ્તુ ફ્રી એટલે શું મફત એટલે નામ રાખ્યું છે મફત.com બીજો ક્વેશ્ચન તમારો એવો હતો કે કોન્સેપ્ટ કેવી રીતના અલગ છે કોન્સેપ્ટ અલગ નથી બધા અલગ અલગ કોન્સેપ્ટ ભેગા કરેલા છે ફોર એક્ઝામ્પલ અમુક પોર્ટલ સેવા છે કે જે ખાલી કોન્ટેક્ટ ડિટેલ્સ આપે છે અમુક પોર્ટલ સેવા છે કે જે ખાલી શોકેસ આપે છે કે તમારો પ્રોડક્ટનો શોકેસ તમે કરી શકો અમુક પ્રોડક્ટ કંઈક બીજી આપે છે એ બધા અલગ અલગ પોર્ટલ્સ છે તો અમે એ બધી જ વસ્તુ મિક્સ કરીએ છીએ મફત.com-ની અંદર તમે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ આવે તમારો લોગો આવે એડ્રેસ આવે વેબસાઇટ તમે નાખી શકો તમારી પ્રોડક્ટ્સ અનલિમિટેડ નાખી શકો વિડીયોઝ નાખી શકો ડોક્યુમેન્ટ શેર કરી શકો ઇન શોર્ટ કોઈ પણ બિઝનેસને મતલબ કે તમે ટ્રેડિશનલ બિઝનેસ કરતા હોય મૂવી કરતા હોય ઇવેન્ટ કરતા હોય કોઈ પણ વસ્તુ કરતા હોય અથવા તો તમારી પોતાની પ્રોફાઇલ હોય તમે આર્ટિસ્ટ અથવા તો કોઈ કારીગર છો તો તમારે જેટલી વસ્તુની જરૂર પડે બધી જ વસ્તુ મફત.com-માં મળી જાય અને એ પણ ફ્રીમાં સર આ મીડિયામાં સર તમે આ બ્લેક શર્ટ ક્યાંથી લીધો મને બહુ ગમે મારે લેવો ઓકે પ્રોફેશનલિઝમ રાખો યાર સોરી સર હા સર આ મીડિયામાં અર્બન ગુજરાતી વિશે બહુ આવે છે તો આ અર્બન ગુજરાતી શું છે? એના માટે તો મારે તમને થેન્ક યુ કહેવું જોઈએ કે મીડિયાએ ઘણો સપોર્ટ કર્યો છે ઘણો ફ્રી મળ્યો જે ન્યૂઝપેપરમાં પ્રિન્ટેડ મીડિયામાં આવે છે એ કંઈક એવું છે અમે એઝ આઈ ટોલ્ડ યુ કે મફત.com-ની અંદર અમે બિઝનેસીસ ઇવેન્ટ્સ અને મૂવીઝ પ્રમોટ કરતા હતા પણ મૂવીઝ થોડુંક ટફ પડતું હતું ખાસ કરીને ગુજરાતી મૂવીઝ કારણ કે એના વિશે કાંઈ મળતું નહોતું તમે કોઈ મોટા સ્ટાર્સ રૂરલ ગુજરાતીનો જે સ્ટાર હોય એના વિશે તમે લખવા જાઓ ને તો જીટીયુના સ્ટુડન્ટની પ્રોફાઇલ ખુલી જાય એવું થઈ શકે એન્ડ દેટ ઇઝ ઇન્સલ્ટિંગ તો અમે એવું વિચાર્યું કે આ મફત.com કરતાં એક અલગ વેબસાઇટ કરીએ એક વેબ પોર્ટલ કરીએ એનું જ નામ છે urbangujarati.com એમાં અમે અર્બન ગુજરાતી મૂવીઝનું પ્રમોશન કરીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ
અને ખાસ કરીને અમારો કોન્સેપ્ટ એવો છે કે જે સ્ટ્રગલિંગ આર્ટિસ્ટ છે કે જેને ચાન્સ મળવો જોઈએ પણ મળતો નથી. અને થાય છે શું, અત્યારે ગુજરાતી સિનેમામાં સ્કોપ જાજા છે તો ફ્રોડ્સ પણ જાજા આવે છે કે ભાઈ છાપામાં એડ આવે કે આટલા રૂપિયા ભરીને ઓડિશન લઈ જાઓ ને આટલા રૂપિયા ભરો તો ડાયરેક્ટ રોલ તમારો ફાઇનલ થઈ જશે. પણ એકચ્યુઅલમાં એવું થતું નથી, લોકો રૂપિયા લઈને વયા જાય છે. તો આ બધા આર્ટિસ્ટને સ્ટ્રગલર્સને બીજે ક્યાંય ન જવું પડે એને એક પ્લેટફોર્મ આપણે આપી શકીએ, એના માટે urbangujarati.com કહીએ છીએ. અને એના માટે અમે કોલેજ કેમ્પેન્સ કરીએ છીએ. એના જ વિષયનું અત્યારે ન્યૂઝપેપરમાં ચાલે છે કે ભાઈ ફ્રી કોન્સેપ્ટ છે, એક કાઇન્ડ ઓફ સમાજ સેવા છે. અમે ઓનલાઈન માર્કેટમાંથી કમાના છીએ, અમે સામે કંઈક આપીએ છીએ માર્કેટમાં. તમારો મફત.com નો ફ્યુચર પ્લાન શું છે? ફ્યુચર પ્લાન તો ઘણા બધા છે કે અમારી વેબસાઇટ તમને જો કદાચ ખ્યાલ હોય તો મફત.com, news.mafat.com, urbangujarati.com, shops.google.com, bbabu.in, newsgoogle.in, ceramictilesmanufacturer.com ને એવી ઘણી વેબસાઇટ બીજી પણ છે. અમારી પોતાની પ્રોડક્ટ છે. તો એ બધાને એક અપર લેવલ ઉપર લઈ જાવી અને ખાસ કરીને અમારો એક ફિલિંગ એવી છે કે મફત.com ને વધારે આગળ લઈ જવી, કારણ કે પહેલી વેબસાઇટ છે. હવે આગળ લઈ જવા માટે અમે અહીંથી તો બધું કામ કરીએ છીએ, SEO અમને સારું ફાવે છે, લિસ્ટિંગ ને બધું વસ્તુ કરીએ છીએ. અમારે ખાસ ડેવલપ કરવું છે ફ્રેન્ચાઇઝી. અમે ફ્રી ફ્રેન્ચાઇઝીસ આપીએ છીએ, અત્યારે પણ ચાલુ જ છે, પણ નેશનલ લેવલે આપવી છે. અત્યારે અમે સૌરાષ્ટ્રમાં વેલ એસ્ટાબ્લિશ છીએ, નેશનલ લેવલે એને લઈ જવું છે કે કોઈ પણ ફ્રેન્ચાઇઝી જોતી હોય, કોઈ બીજો કોઈ બિઝનેસ કરતો હોય, એની સાથે એને મફતનું કામ કરવું હોય, ઓનલાઈન મીડિયાનું કામ કરવું હોય તો આપણે ફ્રીમાં જ ફ્રેન્ચાઇઝી આપીએ છીએ. એનો કોઈ ચાર્જ લેતા નથી અને પ્રોફિટ શેરિંગ અપ ટુ 30% રાખીએ છીએ. સો કોઈ પણને પોસિબલ થઈ શકે. ઓન ધ બિહાફ ઓફ મફત તમે કંઈ પબ્લિકને કહેવા માંગો છો? હા, ખાલી થેન્ક યુ કહેવા માગું છું. ઘણી હેલ્પફુલ થઈ છે પબ્લિક. Okay, thank you so much to give your precious time for us. Dawson Production wish best future for your bright future. We wish you for the same. Okay, thank you. ભૌતિક સર, તમારું વેબસાઇટમાં આટલું બધું સારું છે, મને એક્ટિંગ આવડે છે, મને કંઈક ચાન્સ હોય તો કહેજો ને, ક્યાંક એક્ટરનું કંઈક એવું હોય તો કંઈક કહેજો ને. તારું મોઢું જોયું છે? અને એક્ટિંગમાં જો રસ છે ને ચાલ